ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. ભગવદ્ ગીતા અધ્યાય 3 કર્મયોગ. ભગવાને જે બીજા અધ્યાયમાં દ્વંદ્વની વાત કરી, બુદ્ધિની અંદર રહેલા દ્વંદ્વની વાત કરી, અને ત્યાંથી ભગવાને જે સમજાવવાની વાત કરી કે ભાઈ તું આ જે બીજાનો ધર્મ અપનાવવા માટે તૈયાર થયો છે, એ તારા બુદ્ધિના ભ્રમ છે. અને ત્યાંથી ભગવાને ભાવને ધીરે ધીરે મહત્વ આપવા માંડ્યા, અને ધીરે 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 ભગવાન સમષ્ટિ સમજાવે છે કે તું એકલો નથી, આખી સમષ્ટિ છે અને આખું બ્રહ્માંડ છે. એ અગત્યનું છે, તું બ્રહ્માંડમાં રહેલો એક જીવ છે. અને એમ કરતા કરતા ભગવાન હવે અર્જુનજીને સમજાવવા માંગે છે કે અર્જુન, તું સમજ, તું જે તું માને છે તું નથી. એ તો પહેલું કહી દીધું ભગવાને એના, પણ એ માનવા જ તૈયાર નથી. બરાબર, સાંખ્ય જ્ઞાનમાં એ જ વાત કરી. એટલે ભગવાન નીચે 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 ઉતરતા ઉતરતા છેક કર્મ ઉપર લાયા કે તું આ જે 12 કર્મ કરે છે ને, એ તારા રસ રુચિના અંગ મુજબનું કર, નંબર 1. બીજી વસ્તુ, કર્મ કર્યા વગર તો નહીં ચાલે. કર્મ તો તારે કરવું પડશે, પણ કેવું કર્મ કર? તારા રસ રુચિના અંગનું કર્મ કર, કે જેથી કરીને આ તારો જે જીવ ભાવ છે, જીવ ભાવની અંદર આપણા રાગ અને દ્વેષ રહેલા છે, જીવની અંદર આપણી કામના રહેલી છે. એ કામના કેવી થાય? બેલેન્સ કરવાની છે. કામના જતી નહીં રહે, કામના બેલેન્સ થઈ છે. ઓકે, હું તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું. નાનું બાળક હોય, નાના બાળકની પાસે જગતની જે સમજણ છે, બુદ્ધિના જે બધા ભેદ છે, સારું ખરાબ, એ બધા ના હોય. બુદ્ધિના જે રાગ અને દ્વેષ છે ને, કેલ્ક્યુલેશન, લોજિક, એ બધી કોઈ વસ્તુ એની અંદર ના હોય. લોજિક એની અંદર ના હોય. એટલે નાનું બાળક પોતાના જે લાઈક અને ડિસલાઈક છે ને, એની મુજબ એ બધા હાથે વ્યવહાર કરે. સાવ નાનું હોય ત્યાર તો એની પાસે પોતાના લાઈક અને ડિસલાઈક પણ ના હોય. એની પાસે જે પ્રકૃતિ એને મળેલી છે ને, એ પ્રકૃતિ બેલેન્સમાં હોય. કેવી હોય? બેલેન્સમાં હોય. હજી એ જે આગળના કર્મોને લઈને જે દેહની અંદર અતૃપ્ત વાસનાઓ લઈને આવેલું છે ને, એ હજી ડેવલપ નથી થઈ, અંદર અંદર ફાટી નથી, હજી સમય નથી આવ્યો. એટલે એની અંદર જે પ્રકૃતિ છે ને, એ પ્રકૃતિ બેલેન્સ હોય. નેગેટિવ ને પોઝિટિવ બંને કેવી હોય? બેલેન્સ હોય. એટલે બાળક નિર્દોષ લાગે. અને જ્ઞાની પણ નિર્દોષ હોય, પણ બાળકની નિર્દોષતામાં અજ્ઞાન રહેલું છે, કારણ કે એની હજી પ્રકૃતિ ફાટી નથી. ફાટી મીન્સ ડેવલપ નથી થઈ, એનો ફુવારો ઉડ્યો નથી, નદીએ વહેવાનું ચાલુ નથી કર્યું. સમજી લો, હજી બરફના ફોર્મમાં છે. ગંગા નદી ગંગોત્રીમાં બરફના ફોર્મમાં છે, વહેવાનું ચાલુ કર્યું નથી. અને જે જ્ઞાની છે, એની પ્રકૃતિ કેવી હોય? તો ગંગા સાગર જેવી હોય. કેવી હોય? વ્યવહાર એનો કેવો હોય? ગંગા સાગર જેવો. અને પોતે કેવો થઈ ગયો હોય? સમુદ્ર જેવો. પણ એની પ્રકૃતિ કેવી હોય? ગંગા સાગર જેવી. એની પ્રકૃતિ હોય. હા, એની પ્રકૃતિ હોય. પ્રકૃતિ તો દરેકની હોય, કારણ કે આ જીવ પ્રકૃતિ દ્વારા એક્સપ્રેસ થઈ રહ્યો છે. હું બાબુજી બોલી રહ્યો છું,
એ બાર મારા જે 3 શરીર છે એના આધારે બોલી રહ્યો છું. પુરુષ અને પ્રકૃતિનું મિલન ઇક્વલ ટુ જીવ. એટલે આપણી અંદર તત્વથી જોઈએ સિમ્પલ શબ્દોમાં તો 2 તત્વ કહેવાય. અને તમારે થોડુંક ડિટેલિંગ વધારે કરવું હોય પુરુષ અને પ્રકૃતિ થોડુંક ડિટેલિંગ વધારે કરવું હોય તો આપણે 3 તત્વો મૂકી શકીએ સમજવા માટે. હું તમને લોજિકલ ફિલોસોફિકલ બેઝ નથી કહેતો. ફિલોસોફિકલ બેઝ માટે તો 2 બરાબર છે. પણ સમજવા માટે જો આપણે એને સમજવું હોય તો 3 મૂકી શકાય. કયા? તો પહેલું આપણો દેહ ઇન્દ્રિય છે જે વધારે પડતો સ્થૂળ છે, બહાર છે અને જેની અંદર આપણું તાદાત્મ્ય છે. જીવનું તાદાત્મ્ય દેહમાં હોય. બરાબર? એટલે પહેલું કયું? તો કે દેહ. બીજું કયું? તો બીજું આપણું સૂક્ષ્મ શરીર જેની અંદર ચેતના વહી રહી છે. જે ચૈતન્યની ચેતના જેની અંદર વહી રહી છે, બરાબર, જેના આધારે આપણને ખબર પડે છે કે હું છું. હું છું એની ખબર શેના આધારે પડે છે? આપણા સૂક્ષ્મ શરીરના આધારે. બાકી ના ખબર પડે. બાકી ખબર પડે નહીં. તમે ફૂલ બેહોશમાં હો તો તમને ખબર છે? નથી ખબર. ચાલી રહ્યું છે બધું, તમારી અંદર બધું જ છે, બંને તત્વ છે પણ ખબર નથી. એટલે આપણે બીજું તત્વ ઉમેર્યું, સૂક્ષ્મ શરીર. એટલે જ્યાં સુધી સૂક્ષ્મ શરીર છે, જોજો શબ્દ મારો, જ્યાં સુધી સૂક્ષ્મ શરીર છે ત્યાં સુધી હું છું એ ભાવ છે. જ્યારે આપણે પ્રેક્ટિકલ રિયાલિટી ઉપર આવીએ કે હું છું એ ભાવ છે, એ કેવો છે? કાયમી છે. તો એને શું કહેવાય? અક્ષર. અક્ષર તત્વ કહેવાય ને, એને અક્ષર કહેવાય. અને શરીર બદલાઈ રહ્યું છે તો એને શું કહેવાય? ક્ષર. શરીરની સાથે મનના વિચારો એ બધી વસ્તુ બદલાઈ રહી છે તે બધું ક્ષરમાં આવી ગયું. પણ ચૈતન્ય દ્વારા જે ચેતના વહી રહી છે જેને માઇન્ડ એક્સપ્રેસ કરી રહ્યું છે, માત્ર એક્સપ્રેસ કરી રહ્યું છે, એ જે એક્સપ્રેશન થઈ રહ્યું છે એની અંદર જે ચૈતન્ય તત્વ છે, ચેતના, એ અક્ષર ભાવ છે. એ કયો ભાવ છે? અક્ષર ભાવ. ક્ષર અને અક્ષર બે આવી ગયા. ભગવાન 15મા અધ્યાયમાં આવી જ કંઈક વાત કરશે. ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ આવી ગયા. 13મા અધ્યાયમાં ભગવાને આવી જ કંઈક વાત કરી છે. પરા ન પરા ભગવાને 7મા અધ્યાયમાં આવી જ વાત કરી છે. આવા શબ્દો વાપર્યા છે. પુરુષ અને પ્રકૃતિ 13મા અધ્યાયમાં શબ્દો બધે વાપર્યા છે. એટલે શબ્દ અલગ અલગ છે. સમજવામાં આ 2 વસ્તુ છે. આ 2 વસ્તુની થી પર કોણ છે? પરમાત્મા. કેમ એને પર મૂક્યો? બરાબર? કારણ કે એને પર ના મૂકે તો વેલ્યુ સમજાય નહીં. હવે આ તો છે કે આપણે ભગવાનની વાત છે એને આપણે 15મા અધ્યાયમાં જોઈશું, પણ અત્યારે આપણી પોતાની ઉપર ઇમ્પ્લિમેન્ટ કરીએ. તો ભગવાન અહીંયા આગળ આપણને કહેવા માંગે છે કે આ જે જીવ છે, જીવ સત્તા, ઘણી જગ્યાએ જીવ સત્તા વાપરી છે. જીવની અંદર રહેલો ચૈતન્ય, આ જે જીવ છે એમાં પણ આવું 3 છે. પહેલો છે જીવ, બીજું છે હું છું એ ભાવ, જીવ ભાવ, જેને આપણે સૂક્ષ્મ શરીર લઈએ, અને ત્રીજું છે સ્થૂળ શરીર. સ્થૂળ અને સૂક્ષ્મ વચ્ચે આપણી ગતિ દોડ્યા કરે છે. સ્થૂળ અને સૂક્ષ્મ વચ્ચે આપણે દોડ્યા કરીએ છીએ. પણ એ બંનેથી આપણે પર થઈ જવાનું છે. આપણે એના બંનેથી પર છીએ, નથી એવું નહીં. જો તમે સાક્ષી ભાવ હોય તમારો, તમે સાક્ષી ભાવ 2 રીતે કરી શકો. હું બેઠો છું મેડિટેશનમાં અને હું ફિલિંગ કરી રહ્યો આજુબાજુનું, એટલે ફિલિંગ કરનારો છે. બરાબર? ફિલિંગ કરનારો તો છે. ત્યાં તો ખબર પડી ને કે સાક્ષી છે.
પણ પાર્ટિસિપેટ નહીં થતો. ફિલિંગ કરનારો છે પણ પાર્ટિસિપેટ થતો નથી. આ જે ખબર પડી એ નંબર 2 પરથી ખબર પડી. બરાબર, ત્રણ વસ્તુનો ઉપયોગ થયો. એટલે ખરેખર સાક્ષી ભાવમાં સાક્ષી ભાવ તરીકે હું છું એ પણ નથી લાવવાનું, એથી પર થવાનું છે. એ આપણી મોટામાં મોટી ભૂલ થાય છે. આપણે કોઈ પણ વસ્તુ છે ને એ 1, 2 ને 3ની હાજરી વગર નથી કરી શકતા. એમાં આપણને 3ની ખબર નથી. ત્રીજા નંબરે આપણો જીવ આવે એની આપણને ખબર નથી. આપણે 1 અને 2ની અંદર જ ડોલ્યા કરીએ છીએ. શરીર છે બહુ ઓકે, સ્થિર થઈ જાય, મેડિટેશન કરી દીધું, મનના વિચારો શાંત કરી દીધા, એટલે આપણને ખબર પડે કે યસ, એમ્પ્ટીનેસ જેવું લાગ્યું. એના પછી આપણે સાક્ષી ભાવ માનીએ છીએ. ના, જ્યાં સુધી આપણને ખબર છે કે હું સાક્ષી છું ત્યાં સુધી આપણે નંબર 2માં છીએ. સમજીએ નંબર 2માં. નંબર 1 છે સ્થિર થઈ ગયું, દેહ ઇન્દ્રિય સ્થિર થઈ ગયા, મન સ્થિર થઈ ગયું. એટલે નંબર 2ની અંદર આપણને એમ લાગે કે હું સાક્ષી છું, પણ હજી ત્યાં હું બેઠેલો છે. હજી 2 જણા છે ત્યાં, 1 નથી 2 છે. પણ એનાથી એ પર જે છે, એનાથી જે પર છે એ ખરેખર સાચું અર્થમાં છે આપણું સ્વરૂપ. ભગવાન સમષ્ટિમાંથી લાયા અર્જુનજીને નીચે કે અર્જુન તું પહેલા સમષ્ટિને સમજ ભાઈ. આખી સમષ્ટિ જે ઊભી થઈ એ મારા લોહીનું પાણી છે. મેં મારું કર્તવ્ય બજાવી અથવા મેં મારું સેક્રિફાઈસ કરી, બલિદાન આપીને આખું બ્રહ્માંડ ઊભું કર્યું છે. અને બ્રહ્માંડ ચાલે એ પણ મારી જવાબદારી છે. અને એ ચાલે, સારી રીતે ચાલે, લોકો ખોટી રીતે બીજે કંઈ વિશેષ ઊભું ના કરે. ભગવાન કે આ લોકમાં મારું કોઈ કર્તવ્ય કે અકર્તવ્ય નથી, છતાં હું કર્તવ્ય કરું છું. તો કર્તવ્ય એટલે શું? સમષ્ટિની અંદર એક જીવની માફક રહેવું, કોઈ પણ જાતનું વિશેષતા ધારણ કર્યા કે બતાવ્યા વગર, એનું નામ કર્તવ્ય. આપણને પચ પડે, નહીં તો આપણે અવતાર સાથે ભાઈબંધી ના થાય, એની સાથે સંબંધો ઊભા ના થાય. જો ભગવાન પોતે ગોકુળમાં હતા, નંદ રાજાના ત્યાં હતા, યશોદા માતાના ત્યાં હતા, બધા ગોપીઓ હતી, રાધાજી હતા, બધાની સાથે કેવા હળીમળી ભળી ગયા. હવે ત્યાં એમણે એમનું પોતાનું રૂપ બતાવે જેમ છે તેમ, નો ડાઉટ, એ તો અસુરો આવ્યા ત્યારે બતાવ્યું, પણ જેમ છે તેમ રોજે રોજ પોતાનું સ્વરૂપ ધારણ કરી રાખે, પોતાની શક્તિ ધારણ કરી રાખે, તો પછી યશોદા માતાને જે બધા લાડ ને બધા કોડ થયા, થાય ના થાય? એ જે પ્રેમ ભાવ છે આપણા જીવનની અંદર, જે નેચરલી દેખાતો જે આ પ્રેમ ભાવ છે, ભલે આપણે એને મોહ કહેતા હોઈએ, કારણ કે મોહ તરીકે છે, એ નેચરલી છે. પ્રકૃતિમાં નેચરલી ખેંચાણ છે. પણ એની અંદર આપણે જે ઇમ્પ્યોરિટી ઉમેરી દીધી છે ને, પોઝિશન, મોહ, રાગ, દ્વેષ, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષા, આ બધી વસ્તુ કાઢી નાખવાની છે. ખાલી પ્યોરિટી લાવવાની છે. એટલે આજે આપણે જોઈએ કે જે સમષ્ટિ છે, સમષ્ટિમાં આપણે એક જીવ તરીકે વર્તીએ છીએ. જીવ તરીકે વર્તીએ એની અંદર આપણી અંદર રાગ અને દ્વેષ રહેલા છે, અને રાગ અને દ્વેષને કાઢવા માટે કર્તવ્ય છે. એનું નામ કર્તવ્ય. અને જ્યાં સુધી કર્તવ્ય છે ત્યાં સુધી તમારો ધર્મ પણ છે. ભગવાને આગળ વાત કરી કે જે જ્ઞાની છે એના માટે કોઈ કરવું ના કરવું નથી. કેમ? કારણ કે એનાથી પર છે. વચ્ચે ભગવાને આખી વાત કરી. ભગવાન હવે પ્રકૃતિ તત્વને સમજાવવાનો પ્રયત્ન કરે છે. અર્જુનને પ્રકૃતિ તત્વ સમજાવવાનો પ્રયત્ન કરશે કે અર્જુન, આ જે બધી વસ્તુ બહાર જે થઈ રહી છે, અને બરાબર, એ કોના દ્વારા થાય છે? પ્રકૃતિ દ્વારા થાય છે. એટલે
પ્રકૃતિમાં તારે જ્યાં સુધી આપણી અંદર પ્રકૃતિ છે, જ્યાં સુધી આપણી અંદર પ્રકૃતિ છે, ત્યાં સુધી પ્રકૃતિ છે એ પ્રોબ્લેમ નથી, પણ પ્રકૃતિની અંદર જે રાગ અને દ્વેષ છે ને એ પ્રશ્ન છે. એટલે શરૂઆતથી જ ભગવાને પહેલો દ્વેષ કાઢવાની ના પાડી. પહેલો દ્વેષ જશે, પછી રાગ જશે. પહેલો સીધો રાગ અને દ્વેષ બંને ના જાય, પહેલો દ્વેષ કાઢવો પડે. એટલે આખી ભગવદ્ ગીતામાં તમે જુઓ તો સૌથી પહેલો દ્વેષ કાઢવાની વાત જ્યારે આવી ત્યારે દ્વેષ કાઢવાની વાત ભગવાને કરી. એટલે પહેલો દ્વેષ કાઢવો પડે. જ્યાં સુધી દ્વેષ ના જાય ત્યાં સુધી રાગ ના જાય, રાગ બીજા નંબરે જાય. એટલે ભગવાન પ્રકૃતિ સમજાવે છે અર્જુનજીને. અને આપણે કેવા છીએ તો આપણી અંદર આ જે રાગ અને દ્વેષ છે ને એ રેલા છે. એટલે જ્યાં સુધી આપણે એ રાગ અને દ્વેષ ના કાઢીએ ત્યાં સુધી આપણું કામ થાય નહીં. પ્રકૃતિ છે, આપણે જીવ છીએ, આપણી અંદર માનવીય સ્વભાવો રેલા છે, પ્રકૃતિ રેલી છે જીવ તરીકેની. પછી આપણે પોતે જે લઈને આવેલા છીએ સ્વભાવ, જેને રસ રૂચિના અંગ કહીએ, ઇનર એટીટ્યુડ કહીએ, એ આપણા લોઅર સબકોન્શિયસ માઇન્ડમાં છે. અને અપરમાં આપણે આ જન્મે જે ઊભા કર્યા બધું અપરમાં છે. એટલે આપણે આ બધા અલગ અલગ બુરખા પહેરેલા છે, માસ્ક પહેરેલા છે. એની અંદર જોવાનું છે. અંદરથી બહાર ઘણી વાર નીકળે છે, પણ આપણે એને પકડી શકતા નથી. હવે ભગવાન જે પ્રકૃતિમાં આગળ સમજાવે છે, શું સમજાવે છે અર્જુનજીને, એના આપણે જોઈએ તો 30, 31 અને 32 3 શ્લોક છે આજે. આ ત્રણેય શ્લોકનું જે સામાન્ય ભાષાંતર છે એને આપણે થોડુંક સમજવાનો પ્રયત્ન કરીએ. તો પહેલો આપણને સ્ક્રીન ઉપર દેખાય છે 3જા અધ્યાયનો 30મો શ્લોક. 3જા અધ્યાયના 30મા શ્લોકમાં ભગવાન શું કહે છે? અર્જુનજીને કહે છે કે આજે બધી તું જે વાત કરે છે, અર્જુનજી શેની વાત કરતા હતા? પોતાની બુદ્ધિની વાત કરતા હતા કે ભગવાન આટલું મોટું યુદ્ધ કરીએ, કેટલા બધા લોકો મરી જાય, બરાબર, અને એમાં શું સારું થાય? દુનિયાદારની રીતે તો ખોટું જ થાય ને. તો ભગવાન આપણે આ યુદ્ધ નથી કરવું. એટલે ભગવાન પછી અહીંયા અર્જુનજીને કહે છે, એનું સામાન્ય ભાષાંતર આપણે મૂકેલું છે, પણ આપણે પહેલા જોઈએ કે અર્જુન, તું વિવેકશીલ બુદ્ધિ દ્વારા સઘળા કર્તવ્ય કર્મોને મારામાં સમર્પીને કામના રહિત અને મમતા રહિત, વિગત જ્વર એટલે સંતાપ રહિત, વિગત જ્વર એટલે સંતાપ રહિત થઈને યુદ્ધરૂપી કર્તવ્ય કર્મ કર. જો પાછા ભગવાન કહે છે શું? એક બાજુ કહે છે કે તારે જે કરવાનું તે જે મનથી માનેલું છે ને એ મારામાં મૂકી દે, પણ યુદ્ધ તો કરતું. કારણ કે અર્જુનજીના મતે કયો પ્રશ્ન છે કે ભગવાન, એક બાજુ તમે મને એમ કહો છો કે મારું કર્તવ્ય હું તમને સોંપી દઉં, અને બીજી બાજુ તમે એમ કહો છો કે હું યુદ્ધ કરું એટલે મારું કર્તવ્ય કરું.
ભગવાન કહે છે યસ, એ જ વસ્તુ તારે કરવાની છે, તારે એ જ વસ્તુ કરવાની છે. કઈ વસ્તુ? તારું જે કર્તવ્ય છે એ જ કરવાનું છે, પણ કેવી રીતે કરવાનું છે એની વાત ભગવાન કરે છે. સમર્પણ. અભી હાલ તો આપણે જોયું હતું કે જ્યાં સુધી આજે ત્રણની ત્રિપુટી ઊભી હોય ને ત્યાં સુધી સમર્પણ શક્ય નથી. આપણે શું કહીએ છીએ કે ઓહો હું તો સમર્પિત થઈ ગયો. કોને થઈ ગયો? મારા ગુરુને સમર્પિત થઈ ગયો. પણ તમે સમર્પિત થયો કોણ એ તો વિચારો. આપણે બધા સત્સંગમાં બોલીએ છીએ તો ખરા, પણ તમે ઊંડા ઉતરીને વિચાર કર્યો કે સમર્પિત થયું કોણ? કોઈ નહીં. બહુ બહુ તો તમે દાન દક્ષિણા આપી, એ તમારું સમર્પણ. પણ સમર્પણ કરનાર તો હાજર છે, તો સમર્પણ થયું કોનું? કોઈનું નહીં. ઇન રિયાલિટી સમર્પણ કોઈનું થયું નહીં. સમર્પણ સાચા અર્થમાં થાય તો તમારી શરણાગતિ થઈ, પણ સાચા અર્થની શરણાગતિ ઇક્વલ ટુ સહજતા, સરળતા, સમતા. જે આપણે વાત કરી કે નિર્દોષ બાળક હોય, હાવ નાનું બાળક હોય, નિર્દોષ હોય, એની એ જે અજ્ઞાનના કારણે નિર્દોષતા છે, એવી જેણે સમર્પણ કર્યું હોય એના જ્ઞાનના કારણે નિર્દોષતા હોય. એને ખબર બધી જ હોય, પણ એની અંદર રાગ દ્વેષ ના હોય. અને આ રાગ અને દ્વેષ છે ને એ આપણા દેહને લઈને છે. અને આપણો જે ઈગો છે ને, અહંકાર, દેહાભિમાન, એ પણ આપણા દેહને લઈને છે. એટલે જો દેહને લઈને આપણો આ બધી વસ્તુ છે ખોટી છે? ના, ખોટી નથી. આપણને ખરેખર તો એ સીડી આપવામાં આવેલી છે, પણ આપણે સીડીને સમજી શક્યા નથી. આપણે નીચે ઉતરવાનો પ્રયત્ન કરીએ છીએ, કારણ કે નીચે ઢાળ છે, ઇઝીલી ઉતરી જવાય. 200 પગલાની સીડી હોય તો નીચે ઉતરવી ઈઝી પડે. અને આપણે પણ એવું જ છે, પ્રકૃતિ આપણી નીચલી સીડી છે, જેની અંદર મોહ છે, એટલે ઈઝી પડે. મોહ એ પ્રેમ રૂપે જ છે. મોહની અંદરથી દુર્ગંધ કાઢી નાખો, એ પ્રેમ થઈ જશે. એટલે તમારી સીડી એક જ છે, પણ તમારો પછી ગતિ કેવી થશે? ઉપરની ગતિ થશે. ભગવાન અહીંયા એક બહુ સરસ શબ્દ વાપરે છે. જો છેલ્લો શબ્દ વાપર્યો, વિગત જ્વર. વિગત જનનો અહીંયા સંતાપ પર વાત કરી છે. વિગત જ્વર એટલે શું? વિગત જ્વર એટલે કામ, ક્રોધ, લોભ, મોહ. આ બધા વિગત જ્વર કહેવાય. જ્વર એટલે તાવ. આપણા સાચા સ્વરૂપથી પરની વસ્તુ, જેને લઈને આપણને તાવ ચડે, ગરમી આવે, જેને લઈને આપણને ગરમી આવે, એટલે શું કહેવાય? અહંકાર. શું કહેવાય? અહંકાર. સંતાપ રહિત, વિગત જરથી પર એટલે અહંકારથી રહિત. અહંકારથી રહિત એટલે સમર્પણ. અહંકારથી રહિત એટલે સમર્પણ. અને વાત કરી ને અહીંયા શની વાત કરી? નિરાશી. નિરાશી એટલે કામના રહિત, પોતાની કામના. કામના રહિત એટલે પોતાની કામના. નિર્મમ એટલે મમત્વ, પણ કેવું? પોતાનું. આજે આપણી અંદર રાગ અને દ્વેષ રહેલા છે ને, એ કાઢવાના છે. એ રિયાલિટી છે. એટલે પહેલી વસ્તુ આપણે જોયું કે ભગવાન અર્જુનજીને કહે છે કે આ બધામાં આજે કર્મયોગ અને ગુણ, કર્મ અને ગુણ વિભાગ છે ને, બહુ કોમ્પ્લેક્સ છે, બહુ જ કોમ્પ્લેક્સ છે. ભગવાન એને સરળ કરવા માંગે છે. ભગવાન અર્જુનજી સમજી શકે એના માટે સરળતા કરે છે. ભગવાન કે તું એમ પ્રકૃતિને નહીં સમજી શકે, બેટર છે કે તું તારી અંદર રહેલા જે રાગ અને દ્વેષ છે ને એટલું જ કાઢી નાખ. અને પછી અત્યારે હું તારી સાથે છું, હું કહું એટલું તું કરી નાખ.
ખ્યાલ? આપણી અંદર, દરેકની અંદર જીવનનો ઉદ્દેશ તો હોવો જ જોઈએ. દરેકની અંદર જીવનનો ઉદ્દેશ હોવો જ જોઈએ. પરંતુ શું ના હોવી જોઈએ? ઉદ્દેશ વગર તો જીવન જીવી નહીં શકાય. રાગ અને દ્વેષ, આ બે વસ્તુ કાઢવાની, બીજી વસ્તુ નહીં કાઢવાની જરૂર. તમે કહો તમને ગમે છે એન્જિનિયર બનવાનું, બનો, નો પ્રોબ્લેમ. તમને કોકની સાથે લવ થઈ ગયો, કરો, નો પ્રોબ્લેમ. માત્ર રાગ અને દ્વેષ કાઢી નાખો તો તમે તરી જશો. તમે કહો તમારા ફેમિલીમાં તમને બહુ જે પ્રેમ ભાવ છે એના માટે તમે લોહીનું પાણી કરો છો અને કરી રહ્યા છો, નો પ્રોબ્લેમ. કરો રાગ અને દ્વેષ કાઢી, બાકી બધું ઓકે. હવે આપણે આ વસ્તુ ખરેખર આપણામાં થતી કેમ નથી? એનો કદાપી વિચાર કર્યો? બે કારણે. પહેલી વસ્તુ તો આપણે જોયું ને, ઉદ્દેશ. આપણી પાસે ઉદ્દેશ છે, પણ માત્ર ઉદ્દેશ છે. કેવા છે કે મારે મારા છોકરાનું સાત પેઢી ખાય એટલું ભેગું કરવું છે, આવા ઉદ્દેશ છે. પણ પહેલો ઉદ્દેશ કયો રાખવો પડે? મારે આ લોકની અંદર આ જન્મે ભ્રમરૂપ થવું છે. પહેલો ઉદ્દેશ આ. એની હાથે જોડી દો કે મારે મારા છોકરા માટે હાથ પેઢીનું ભેગું કરવું. જોડી દો, વાંધો નહીં. અને પછી એની અંદરથી રાગ અને દ્વેષ કાઢી નાખો. આટલું સિમ્પલ કરવાનું છે. મેઇન ગોલ આપણો બદલાવવો જોઈએ નહીં. એની નીચે બધા જ ગોલ એડ કરી દો. 40 વર્ષે રિટાયર થવું છે, એડ કરી દો. 40 વર્ષે રિટાયર થવું છે તો 5-10 મિલિયન ભેગા કરી દેવા પડશે પહેલાં. તો કે અત્યારે 60 કલાક કામ કરીશ, નો પ્રોબ્લેમ, જોડી દો. પણ દરેક વસ્તુ કેવી થવી જોઈએ? રાગ અને દ્વેષ વગર. આપણી જે ગંગા છે, આપણે ગંગોત્રી જેવા છીએ. ગંગોત્રીથી નીકળી, દોડી, ભાગી અને ગંગા સાગર બની ગઈ સમુદ્રને મળવા માટે, ઉતાવળી થઈ. પણ આપણી ગંગોત્રીમાં શું છે? કાણા છે. એટલે આપણી જે જીવન શક્તિ છે ને એ રહી નથી. જીવન રસ નથી. તમે જો મરેલા છીએ. અત્યારના જે તમે અમુક બાળકો જો, આમ કોઈ ઉદ્દેશ જ ના હોય લાઈફનો. પહેલી વસ્તુ આ. બીજી વસ્તુ મારે હજી વિગતજ્વરની થોડીક વ્યાખ્યા કરવી છે. મારા મતે વિગતજ્વર એટલે શું? આપણે હુંફાળું પાણી કરીને પીએ અત્યારે શિયાળામાં, બરાબર? મારી પાસે છે જ અહીંયા ગ્લાસમાં. આપણું જીવન હુંફાળા પાણી જેવું છે. હું ઘણીવાર કહું છું, આપણું જીવન કેવું છે? લોલક 8 થી 4ની. આપણે 8 થી 4ની અંદર વચ્ચે થોડીક શાંતિ છે, થોડીક અશાંતિ છે, થોડીક શાંતિ છે, થોડીક અશાંતિ છે. ખ્યાલ? થોડોક રાગ છે, થોડોક દ્વેષ છે. આપણે નથી બરફ બની શકતા કે નથી બાફ બની શકતા. ખ્યાલ નહીં? ગંગા સાગર થઈ અને સમુદ્રને મળી જવું એનું નામ બાફ. અને બરફ બની જવું, આ બે જ માર્ગ છે. ત્રીજો કોઈ માર્ગ નથી. વચ્ચે નહીં રહી શકાય. પણ આપણે શું કરીએ છીએ? આપણે વચ્ચે જ રહેવાનો પ્રયત્ન કરીએ છીએ. તમે ચેક કરો, જીવનમાં આપણે કાયમી વચ્ચે જ રહેવાનો પ્રયત્ન કરીએ છીએ. ખરેખર વચ્ચે શેમાં રહેવાનું છે? વચ્ચે ભાવમાં રહેવાનું છે, ક્ષમતામાં રહેવાનું છે. એ નથી આવડતું આપણને. એ આપણી રહેતી જ નથી. 6 ઉપર આપણું લોલક ટકતું જ નથી. કા પછી 12 ઉપર જતું નથી. જાય છે કેટલું? અધૂરું. 8 અને 4, બહુ તો 9. કોક દાળ ક્રોધ આવી જાય તો 9 ઉપર પહોંચી જાય, પછી હાંજ પડે પાછા ઢીલા થઈ જઈએ એટલે પાછું 3 ઉપર જઈ જાય. ખ્યાલ? એવું થાય ને? મારે થાય, થતું હતું. એ બધી શીખાય. પતિ પત્ની કોક દાડો 2 વાસણ ખખડે એટલે શું થઈ જાય? 9 ઉપર જતો રહે. અને પાછું હાંજે બનાવવા જઈએ એટલે 3 ઉપર જતી રહે. ખ્યાલ? પણ તોય અધૂરું. કેવું અધૂરું? બધું અધૂરું થાય છે.
પૂર્ણ થતું નથી. પૂર્ણ થાય તો એ સમત્વમાં આવી જાય. પૂર્ણ થાય તો જ સમત્વમાં આવી જાય. હવે આપણે આગળનો શ્લોક જોઈએ. ભગવાન શું કહે છે કે જે માનવા કહેતા જે માણસો દ્રષ્ટિ રહિત થઈને શ્રદ્ધાપૂર્વક મારા આ કહેવાયેલા મતને સદા અનુસરે છે તેઓ પણ સર્વ કર્મોથી છૂટી જાય છે. કર્મ કરવા છતાં પણ કર્મનું બંધન એમને લાગતું નથી. જો શબ્દ આવ્યો દોષ બુદ્ધિ એટલે રાગ અને દ્વેષ. રાગ અને દ્વેષથી કામ કરો તો જ થાય. અને આ કોનો મત છે? ભગવાનનો મત છે. અહીંયા એક શબ્દ બહુ અગત્યનો ભગવાને મૂક્યો છે, શ્રદ્ધા. આપણે બધા કેવામાં છીએ? વિશ્વાસ અંધવિશ્વાસમાં છીએ, શ્રદ્ધામાં નથી. શ્રદ્ધા એટલે ડ્યુઆલિટીથી પર, બુદ્ધિની અંદર કોઈ ભેદ ના રહે, રાગ અને દ્વેષથી પર. ભેદ ક્યાંના કારણે આવે? રાગ અને દ્વેષના કારણે આવે છે. ભેદ કોના કારણે આવે છે? રાગ અને દ્વેષના કારણે. જો લાઈક અને ડિસલાઈક અને રાગ અને દ્વેષમાં ફેર છે. લાઈક અને ડિસલાઈક વર્સિસ રાગ અને દ્વેષમાં ફેર છે. હું તમને એક એક્ઝામ્પલ આપું. અત્યારે આપણે ઠંડી છે. અત્યારે લગભગ 5 ડિગ્રી છે અહીંયા. બહુ ઠંડી હોય એટલે આપણને કમ્ફર્ટેબલ ના હોય, એટલે આપણને ડિસલાઈક કહેવાય. એને શું કહેવાય? ડિસલાઈક. આપણે હેટ નથી કરતા. અને ડિસલાઈક કોના કારણે છે? પ્રકૃતિના કારણે. ડિસલાઈક કોના કારણે છે? પ્રકૃતિના કારણે. ભગવાન હવે એ સબ્જેક્ટ આગળ લઈ જશે, કારણ કે ભગવાન બધું પહેલા બાંધે છે. ડિસલાઈક કોના કારણે હોય? પ્રકૃતિના કારણે. અને રાગ અને દ્વેષ કોના કારણે હોય? જીવના કારણે. આ બે ભેદ છે. યસ, બે ભેદ છે. રાગ અને દ્વેષ એ જીવને લઈને છે અને લાઈક અને ડિસલાઈક એ પ્રકૃતિને કારણે છે. ભગવાન આગળ 33મા શ્લોકમાં જ વાત કરશે કે જે જ્ઞાની પુરુષ છે પણ પોતાની પ્રકૃતિથી વર્તન કરે, પ્રકૃતિ મુજબ વર્તન કરે. એટલે પ્રકૃતિ એટલે કયું? લાઈક અને ડિસલાઈક. ઠંડી લાગે તો ઓઢવું પડે, એમાં કંઈ ખોટું નથી. ખ્યાલ? એસી ચાલુ કરી દેવું પડે, ખોટું કંઈ નથી. સિવાય કે તમારો માર્ગ સમર્પણનો ના હોય, તમારો માર્ગ હઠયોગનો હોય, તો પછી તમે બરફમાં જઈને ઉઘાડા શરીરે બેસો, એ પ્રયોગો કરો. 2 માર્ગ છે. એક સમર્પણનો માર્ગ છે અને એક હઠયોગનો માર્ગ છે. અહીંયા ભગવાન સમર્પણના માર્ગની વાત કરે છે. હઠયોગનો માર્ગ ઇટ્સ નોટ અ ઇઝી માર્ગ, અને સમર્પણનો માર્ગ એ પણ ઇઝી નથી. પણ અત્યારની જે આપણી દેહ રચના છે, સમાજ વ્યવસ્થા છે, એમાં સમર્પણ આપણે ઇઝીલી થઈ શકે. કારણ કે આપણો દેહ એટલી હદે નથી કે જે તમે હઠયોગ દ્વારા, પતંજલિ યોગ દ્વારા આપણે આપણા દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિને આપણે કંટ્રોલ કરી શકીએ. એટલે શ્રદ્ધા એટલે વિશ્વાસ, અંધશ્રદ્ધા એનાથી પર એ શ્રદ્ધા. બિલીફ અને ફેઇથ એનાથી પર. આપણા જે સંદેહ છે ને બહાર છે. બહારની વસ્તુઓ માટે આપણને વિશ્વાસ જોઈએ. જ્યારે શ્રદ્ધા છે ને અંદર છે.
બહારથી બિલીફ આવી છે. શું આવ્યું છે? બિલીફ આવી છે. શ્રદ્ધાને ફેથ કહી શકાય. આપણે એની નામ તો એવું આપ્યું છે, પણ ખરેખર એ સાચો શબ્દ નથી. કહી શકાય. કારણ કે ફેથ પણ અંદરથી આવે, પણ મનનો હોય તો મુશ્કેલી થાય. શ્રદ્ધા મનથી પરની છે. પણ પ્રશ્ન એ થાય કે આપણે શ્રદ્ધા તો બીજા પર મૂકીએ છીએ. જ્યાં સુધી તમારી પોતાની ઉપર શ્રદ્ધા ના હોય, તમે બીજા પર શ્રદ્ધા મૂકી ના શકો. જ્યારે બહારની કોઈ પણ વસ્તુ હોય, જોજો હું તમને સમજાવું કે તમે બ્રહ્માકુમારીના ફોલોવર્સ છો અને તમે સ્વામિનારાયણની સભામાં ગયા. સિમ્પલ એક્ઝામ્પલ સમજવા માટે. તો તમારી અંદર સંદેશ છે અને કોઈક કથા કરે છે અથવા કોઈક મોટા સંત મહાત્મા આવ્યા છે. હવે એની સામે તમે કંઈ કરી કેમ છો નહીં. યુ હેવ નો અધર ઓપ્શન. અંદર તો સંદેશ છે, પણ તમારી પાસે બીજો કોઈ ઉપાય નથી. એટલે પછી તમે શું કરો? વિશ્વાસ કરો, પગે લાગો, બધું કરો. એટલે જ્યારે કોઈની સાથે આપણે વિશ્વાસ કરીએ ને, ત્યારે અંદર સંદેહ, અવિશ્વાસ તો હોય જ. વિશ્વાસની સાથે અવિશ્વાસ હોય જ. સિક્કાની બે બાજુ છે. હવે ત્રીજો શ્લોક. ત્રીજા શ્લોકની અંદર 32માં ભગવાન શું વાત કરે છે? ભગવાન કહે છે કે પરંતુ જે માણસો દોષ દ્રષ્ટિ કરીને મારા આ મત અનુસાર નથી ચાલતા, જે 31માં કીધું એનાથી વિરુદ્ધ, તે સર્વ જ્ઞાનોમાં મોહિત, વિમૂઢા, જો શબ્દ વાપર્યો ભગવાન, અચેતસ એટલે અવિવેકી. કેવા? અવિવેકી મનુષ્યો, નષ્ટ થયેલા સમજો, વિદ્ધિ એટલે સમજો. એ લોકો નષ્ટ થયેલા જ છે. હવે એમાં કઈ બીજું વિશેષ નષ્ટ કરવાનું છે નહીં. આટલી ત્રણ વસ્તુ સમજવાની છે. ભગવાન ધીરે ધીરે પ્રકૃતિનું વર્ણન કરી રહ્યા છે. આપણી પ્રકૃતિ. આપણી અંદર જે બહારના વિવેકની વાત કરીએ છીએ ને, એ વ્યક્તિ નિર્ભર હોય. દાખલા તરીકે સામાન્ય વ્યવહાર હોય, વિવેક, સપોઝ કે આપણે સ્વામિનારાયણની સભામાં જ્યાં જય સ્વામિનારાયણ કહીએ, કૃષ્ણની સભામાં જ્યાં તો જય શ્રી કૃષ્ણ કહીએ. ખ્યાલ આવે? આ સામાન્ય વિવેક છે. કોઈક મોટા આવ્યા હોય તો જગ્યા ખાલી કરી દઈએ. આ બધી વસ્તુ પોતાના સંશોધન આધારિત હોય. અને બુદ્ધિનો વિવેક પણ, જે વિવેકની વાત કરી છે, એ પણ બધું બુદ્ધિના આધારિત હોય. શ્રદ્ધા છે એ માત્ર બેનું કનેક્શન છે, હું અને પરમાત્મા. જ્યારે હું જે તત્વ સાચા અર્થમાં સમજાય, હવે આપણે ત્રણ આગળ વાત કરી, ત્રણ વસ્તુની, એમાં જે સાચો જે હું છે એ સમજાય, સાચો ચૈતન્ય સમજાય, એ તત્વ સમજાય, એનો અનુભવ થાય. કહેતા શ્રદ્ધા સમષ્ટિ નિર્ભર છે. કેવું છે? સમષ્ટિની વાત છે. જો ભગવાન અલગ કોઈ નવી વાત નથી કરતા, સમષ્ટિની જે વાત કરીને એ જ વાત છે આખી. થોડુંક ડિટેલથી સમજાવવા આપણને પ્રયત્ન કરે છે. એટલે જ્યાં સુધી આપણી પોતાની જે દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિની પેદાશ છે, એ આખી ઇન્ટિગ્રેટેડ ના થઈ જાય. કેવી? ઇન્ટિગ્રેટેડ ના થઈ જાય.
ત્યાં સુધી આપણો પ્રોબ્લેમ સોલ્વ ના થાય. અને માણસ તરીકે આપણે કદાપી અવિશ્વાસમાં તો જીવી જ ના શકીએ. આપણે કોકનો આશરો તો લેવો જ પડે. એટલે વિશ્વાસ તો આપણે રાખવો જ પડે. પણ જ્યારે આપણા ચારે ચાર જે ખાના છે એને ઇન્ટિગ્રેટ કરી દઈએ, સમગ્રમાં લાવી દઈએ, ત્યારે એ પ્રશ્ન ઉભો ના કરે. હું તમને સિમ્પલ સમજાવું. નાનું બાળક હોય એ માની ગોદમાં હોય તો એમની અંદર શું હોય? શ્રદ્ધા હોય. નાનું બાળક હોય એ માની ગોદમાં હોય ને શ્રદ્ધા હોય. કેમ એને શ્રદ્ધા હોય? કારણ કે એની અંદર હજી આપણું ઇમોશનલ માઇન્ડ, અપર સબકોન્શિયસ માઇન્ડ, લોઅર સબકોન્શિયસ માઇન્ડ અને લોજિકલ માઇન્ડ આ ડેવલપ નથી થયા. એ ડેવલપ નથી થયા. એટલે એની અંદર શ્રદ્ધાનું પ્રમાણ હોઈ શકે. એ જ બાળક મોટું થાય પછી જો એની માની અંદર એ શ્રદ્ધા ના મૂકી શકે તે સૂઈ ના શકે એની જોડે. ખ્યાલ આવે? પણ મોટું થાય એટલે એ વિશ્વાસથી ચાલે. શેનાથી ચાલે? વિશ્વાસથી ચાલે. તમે જો મોટા બાળકો થાય એને માની પ્રત્યે, બાપની પ્રત્યે અવિશ્વાસો હોય છે. યસ. નથી જોયા તમે? તમને એક્ઝામ્પલ આપું. મા અને બાપના કેટલાક કર્તવ્યોમાં બાળકોને દેખીતો અવિશ્વાસ લાગે અને એવું મા અને બાપ વર્તા હોય છે. એ પણ યસ વર્તા હોય છે. ઘણા મા બાપને કોઈ છોકરા પ્રત્યે વધારે એટેચમેન્ટ હોય, કોકના પ્રત્યે ઓછું હોય. ઘણીવાર આપણા ત્યાં સમાજમાં છોકરો હોય એના પ્રત્યે મા બાપના થોડુંક વધારે ખેંચાણ હોય છોકરીઓ કરતાં. પછી બે છોકરીઓ હોય તો એની અંદર એક છોકરી પ્રત્યે વધારે ખેંચાણ હોય. આવું સમાજમાં હોય છે? હોય છે. એટલે એ જે ડાઉટ છે કે બાળકને ખબર નથી, ખબર છે. એટલા માટે જ્યારે બાળક મોટું થાય ત્યારે બાળકને મા બાપની અંદર શ્રદ્ધા ના હોય ત્યારે મા બાપની અંદર બાળકને શું હોય? વિશ્વાસ હોય. આટલી વસ્તુ સમજી રાખો. જ્યારે બાળક સાવ નાનું હતું ત્યારે એને શ્રદ્ધા હતી, પછી શ્રદ્ધા ધીરે ધીરે ખસી ગઈ. ખ્યાલ આવે? ખસી કેમ ગઈ? કારણ કે એની બુદ્ધિથી, એના લોજિકલ માઇન્ડ અને ઇમોશનલ માઇન્ડથી એ સમજ્યું કે આમાં ભેદ થઈ રહ્યા છે. ભેદ આયા એટલે આ ભેદ કાઢવા અઘરા છે. અને ભેદ નીકળી શકે? યસ, નીકળી શકે. આપણે આગળ ઉપર જોઈશું. અહીંયા આપણે પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિઓમ તત્સત. હરિઓમ તત્સત. હરિઓમ તત્સત.